જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હવે છે ને ઉઠી ગયા છે આપણે, અને પછી પણ આપણે કાલની જેમ આપણે પોણી સાથે વારવાનું છે. આજે વારવાનું છે રીંગણીયમ, બરાબર. એટલે આજે મોટું ખેતર છે અને લગભગ પોણી ચાલશે 3 વાગ્યા સુધી. એવું મોટું ખેતર છે. એટલે આજે છે ને પાવડો તો આપણે લઈ જ લીધો છે, બરાબર છે. આ જોઈ લે, આ ભાઈ આવે છે, પણ આ ભાઈ ખાલી આમ જ આવે છે, કશું કામનો તો છે જ નહીં. તો ભાઈ છે ને આપણે ખેતરમાં આવી ગયા છે, બરાબર છે. હવે ધારીઓ કમ્પ્લીટ કરવાનો છે અને પાણી વાળવાનું છે અને બધું બહુ બધું આ છે કામ છે. તમે ખેતર જોઈ લો, આ પાછળ આપણું ખેતર જ છે, જોઈ લો. આપણા મોટામાં છે ને પાણી વાળવાનું છે, બરાબર છે. એટલે આપણે આજે પાણી વારીએ, બરાબર. તમે તમારી રીતે બન્યા રહેજો, કંઈ જતા નહીં. ભાઈ છે ને આપણે કાલની જેમ પાણી ચાલુ કરવા આવી ગયા, બરાબર. જોઈ શકો છો તમે કે પાણી ચાલુ તો ચાલુ થઈ ગયું. અને આવા છે ને આવા કાલવાળા આવ્યા હતા, તમે આવા કાલવાળા બતાવવા, બરાબર. અહીંયા આગળ પાણી આવશે, બરાબર છે. હવે જાય એમને ને આ ગલોડા જો આ બહુ માલદાર જ છે, પણ આ તો બતાવતા નહીં બધા, એવું છે. ફાઇનલી મિત્રો છે ને આપણે પાણી આવી જ ગયું છે, જોઈ લો તમે, બતાવો તમે. અહીંથી છે ને પાણી આવે, બરાબર. તો ભાઈ છે ને લગભગ 2 કલાક જેવું થઈ ગયું, પણ હજુ 2 જ પાછા પીવા છે ભાઈ. એ વિચાર કે પાણી આજ કેટલું જશે આ કે તમે ફેણ પાડ દેશે આજે એવું લાગે છે. કેમ કે ને એવું મોટું ખેતર છે ને, બતાવું જો ખાલી. બે જ પારે પીવા છે, પછી બીજો 1 2 3 4 4 ને 1 5 પાર્યા બાકી છે. કેટલું પાણી જશે ક્યાં લગીને પતરી છે ખબર જ નહીં. સમથિંગ 4 કલાક હજુ પાણી જશે, 4 કલાક. તો ભાઈ છે ને હવા 2 થઈ ગયા છે, અને જોડે ખાવા આવું પાણી બહુ ચાલ્યું. 2 વાગ્યા લગીને પાણી ચાલ્યું. થાકી જાય, થાકી ટોસ. જોઈ લો, મગનું શાક હે, ડાકોરના પ્રસાદ. અને હે ને પેલી એટલી બધી અકર હે ને ઉપર આજ લિમિટની બહાર કરી ગઈ છે. એક તો હે વરત વટ સાવિત્રીનું, અને ભૂખલાજી, અને તારો રોટલો ધોવા એમ. એટલે મેડમ છે ને કરી જાય સ્કૂલ. તો ભાઈ છે ને હવે આરામ કરો, થોડુંક આરામ કરી લે એવું વિચારો. સવારના પાણી વાળતો થાકી ગયો, ખાઈ પીને હવે આડો પડ્યો. મારા છોકરો હે ને, છોકરો એવું લાગે ઊંઘવા નહીં, બહુ નેચરલી મસ્ત પવન આવે. પ્લસ કે ઉપર પંખો ચાલુ છે, પણ અમારે આવા હે ને આવા હે ને જપતા નહીં, હખણવા નહીં રહેતા. એટલે હે ને ઊંઘવાનો મેળ તો કદાચ પડે કે ના પડે કશું નક્કી નહીં, પણ ઊંઘી તો જવું જ છે. તો ભાઈ છે ને આવું ને આવું કરે શું પડે. જોનો અમનું મોઢું કાઢું મસ્ત શું યાર ત્યાં બધી હસવું આવે મને હાથે આવું બધું જોયું. માસે એવું લાગે હાથ મને બરાબર ની અકરાજી હાથ સુઈ જવું સાચે.
બરાબર આવું કે આવ્યો લાગે હોત લગીને પડશે હતે આજ મોંચ્યો જ નહીં આ ઊંઘી જઈએ જો અને અધૂરામ પૂરું હતું ને તો આવા આવી જવા આ બધા જો બૂમા બૂમ વાંદરો એટલે પણ જે હવે આવા તો મન સીધા જગાડો હું એમ કહું ઊંઘવા દે ને કોકને ઊંઘવા દે વરસાદ 100% આવવાનો જ છે આપણા જયેશભાઈના ગામમાં નવાપુરા ચાલુ થઈ ગયો છે પણ આપણા ચમારા બાજુ હજુ કશું ઠેકાણું આમ તો જો કે પડે એવું લાગે છે પડશે જ અને 100% આવ્યું છે એમ બરાબર શું કેવું તાર બોલ હેડ આ વાતાવરણ થઈ ગયું અને તપોડા બે ઉભા રહ્યા છે નીચે બનાવવા અને તેરું સામું નીચે જો ભાઈ આ બધાને ને વ્લોગમાં આવું હતું એટલે ખુશી કા માહોલ છે એમને એવું છે બરાબર જે એટલે આ ભાઈ ને શરમાઈ જાય છે અને આ ભાઈ છે ને આ ભાઈ આમાં ઘેર જ હોય 24 કલાક રખડતું હોય એટલે શું કહેવાય ખબર તમને બેહી જ રહે અમે એને બોડી લઈને બેહી જ રહે એને બોનને લઈને એવું છે બરાબર ભાઈ એટલે વરસાદ તો છે ને 100% આવવાનો જ છે અને મારા ખ્યાલ મુજબ તો આવવો જ જોઈએ આમ બીજી બધી વાત જ નહીં વરસાદ પડવો જ જોઈએ શું કેવું તમારું બરાબર વરસાદ પડશે ને પડવાનો જ છે જો ભાઈ હે ને વરસાદ કહ્યું હતું ને છોટા ચાલુ થઈ ગયા છે બહુ ખતરનાક જોઈ લ્યો પવન ને પવન બધું ચાલુ થઈ ગયું રમ ફાઇનલી છે ને આપણે ઓમભાઈ ઘેર આવી જાય અને ઓમભાઈ છે ને આવી જાય જો જોઈ લો ગેમમાં જ રમતા હા ભાઈ હે કે 24 કલાક ભાઈ છે ને હવે આપણે વારે બાર કપાઈને અને મસ્ત તૈયાર થઈ જાય દીવા બીવા કરી એટલે જવાનું છે આપણે છે ને પૂના ભરવા બિલ પાડતા આપણે નહીં જાય સીધા આપણે ચોકડીએ ભેગા થઈએ ગમે ત્યાં ચોકડી અને આ પાર્ટી છે ને આપણે ના પાડાય પણ આપણે છે ને ઓનું ખબરવાળા નહીં બરાબર છે અને આ એવું કહે કે આ ઉતારે એમ એ કહ્યું કે વિડીયો ઉતારું બધા છે નવાઈ લાગે બીજું કશું યાદ નહીં બરાબર ત્યારે તો મળીએ આપણે મેહુલભાઈ ઓમેશભાઈ અને બધા બિલ પાડ તો નહીં પણ ગંભીરા ચોકડી ભેગા થઈએ બરાબર તો ભાઈ છે ને હવે તો આગળ બે મેહુલભાઈ અને જયરાજભાઈ આપણે બરાબર પાછો પાછું તો ફાઇનલી મિત્રો છે ને આપણે આવી જાય મુવેડ કૃષ્ણ ભગવાનના ધામમાં જોઈને આપણો ભાઈબંધ બરાબર બરાબર આપણે એડિટ કર્યું છે ખાલી એનું રેટિંગ કાલ દેજો પધારો આપણે એડિટ કર્યું રેટિંગ કાલ દેજો ઇન્સ્ટાગ્રામ બરાબર છે ભાઈ જયરાજભાઈ જે કહ્યું એ બધું તમારે કરી દેવાનું આખો મેલીને બીજી બધી વાત ના આવે બરાબર કહ્યું એટલે થઈ જવું જોઈએ બીજી બધી વાત નહીં હા બરાબર છે હવે બીજા બધા ભાઈબંધો આવે છે એટલે આવે એટલે અંદર જઈએ બાકી નહીં આવે પછી અમે દર્શન દીધે ઘેર બેનના ઘેર મેહુલભાઈની બેન છે ત્યાં બરાબર છે થઈ જાય પછી અમે નીકળ્યા છે અને મુંબઈ જઈ જાઉં બરાબર મુંબઈનું થોડી ગંભીરા ચોકડી કેમ કે મારે જવાનું ડાયરેક્ટ ઘેર કેમ કે તમારે ભાભી છે ને ડાયરેક્ટ રાહ જોઈ રહી છે આપણી મારી પૂજા કરવાની અને થોડું વારસ છે ને બટ થાય છે એટલા વાગે બરાબર છે ઘેર જઈને તમને બતાવું કે પૂજા કેવી રીતે થાય અને પૂજા કોની કરે છે હવે બરાબર ભાઈ છે ને મેં કહ્યું હતું કે વરસ લીધું છે ઘેર એટલે બધી પૂજા ચાલુ કરી દીધી છે તમને બતાવું કે પૂજા કેવી રીતે શું કરે છે જોઈ જશે ને ચાલો જોજો ભાઈ રિહાઈ છે એટલે અનુભવ છે ને થોડુંક બરાબર જોઈ જો ભાઈ આ રીતનું કંઈ છે ને મને પગ મુકાઈ દીધા છે પગ ભાઈ ધોવાય છે હવે આપણા દૂધથી જબરું હા અહીંયા ભાગ્યશાળી હોય ને એમને તો આ બધું મળે બાકી ના મળે ખબર તમે બધાને હવે મારી આરતી પણ ઉતારશે બતાવું કે આરતી હાથે થાય વિચારો ખાલી
ઘરવાળાને જોઈ લો પૈસા ને આ રીતનું કહીએ ને આરતી બારતી બધું કરી દો જો હજુ રે વાહ ભાઈ અમારા તો ઠાક છે હા જોઈ લે ભાઈ આવું વખત કરવું પડે આરતી લઈ લેવાની ચાલો ભાઈ જય માતાજી હા ને અમારા ટેણીઓ એટલે પીવાનું ના હોય ઓ બાપા બસ 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 એટલે બસ એટલે ભય બસ પીઓ ચલો ભાઈ ચલો સુગા આગળ રહો પોતાને પોતે જ હે ચલો ભાઈ આપણે પૂજા થઈ ગઈ છે બરાબર હવે તો ભાઈ હે ને આપણે મસ્ત આમ જમી લીધું છે બરાબર છે આજે તો થાકી એટલે બીજું કશું કહેવું નહીં પણ હવે કાલે મળીએ એક નવા બ્લોગમાં બરાબર છે ચલો જય માતાજી આવજો બાય